નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલારના પ્રવાસે છે. સભા સંબોધતા પહેલા વડાપ્રધાન શ્રી મોદીએ જામનગરના જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી અને જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી હતી. જામ સાહેબ સાથેની આ મુલાકાત રાજકીય રીતે ઘણી સૂચક માનવામાં આવે છે, કેમ કે રાજકોટ સીટ પરના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં છે. ગઈકાલે ગુજરાતભરના રાજવીઓએ વડાપ્રધાન શ્રી મોદીને સમર્થન આપવા માટે ક્ષત્રિયોને અપીલ કરી હતી. એક અહેવાલ મુજબ ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાક અરેસ્ટના 75,000 કેસીસ સામે આવ્યા છે. ગત વર્ષે આ આંકડો 61,000નો હતો. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં હૃદયરોગ સંબંધિત ઇમરજન્સી 23% વધી છે. વર્ષ 2023-2024માં 108 સેવાને 75,390 કોલ્સ આવ્યા છે. કાર્ડિયાક ઇમરજન્સીના સૌથી વધુ કેસીસ અમદાવાદ અને પછી સુરતમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિનું હૃદય શરીરમાં લોહીનું પમ્પિંગ કરવાનું બંધ કરે છે અને તે શ્વાસ ન લઈ શકતા મૃત્યુ પામે છે. ક્રિકેટ ચાહકો આગામી T20 વર્લ્ડ કપ 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન આઈસીસીએ વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવેલું ગીત રિલીઝ કર્યું છે. આ ગીત ગ્રેમી એવોર્ડ વિજેતા સીન પોલ અને સોકા સુપરસ્ટાર કેસ દ્વારા ગાવામાં આવ્યું છે. આઉટ ઓફ ધીસ વર્લ્ડ નામના ગીતમાં યુસેન બોલ્ટ, ક્રિસ ગેઇલ, શિવનારાયણ ચંદ્રપોલ અને સ્ટેફની ટેલર સહિત ઘણા ખેલાડીઓ નજરે પડી રહ્યા છે અને આ ગીત રોમાંચથી ભરપૂર છે. DGCAએ ગો ફર્સ્ટ એરલાઇનના 54 એરક્રાફ્ટ્સનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. રોકડની તંગીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ 3 મે 2023થી સસ્પેન્ડ છે. જે કંપનીઝે એરલાઇન્સને લીઝ પર પ્લેન આપ્યા હતા તેમણે પ્લેન પરત કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 26 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે કંપની દ્વારા લીઝ પર લીધેલા 54 એરક્રાફ્ટ્સનું રજિસ્ટ્રેશન રદ કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીએ ધિરાણકર્તાઓને રૂપિયા 6,521 કરોડ આપવાના બાકી છે. દેશમાં પૂર્વીય યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળ જેવા રાજ્યોમાં ભયંકર ગરમી પડી રહી છે. લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ વચ્ચે IMDએ મેમાં પણ તીવ્ર ગરમીની આગાહી કરી છે. ઘણી જગ્યાએ તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે. અલીપોરમાં 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. બંગાળના અકલાઈકુંડામાં 47.2 ડિગ્રી સેલ્સિયસ અને સિંહભૂમિ ઝારખંડમાં 47.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તેલંગાણામાં ભારે ગરમી પડી રહી છે અને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે મતદાનના સમયને ધ્યાનમાં લઈને એક મોટો નિર્ણય લીધો છે. કાળઝાળ ગરમીને જોતા ચૂંટણી પંચે તેલંગાણામાં મતદાનનો સમય 5થી વધારીને સાંજે 6 વાગ્યા સુધીનો કર્યો છે. એટલે કે મતદારો હવે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. રાજ્યની તમામ 17 લોકસભા બેઠકો માટે ચોથા તબક્કામાં 13મી મેએ મતદાન થશે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટર માઇન્ડ વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર જીવિત છે. કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ઓનલાઈન ચેટને કારણે દાવો કરાયો હતો કે મૃતક ગોલ્ડી બ્રાર છે, પરંતુ અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે આ સાચું નથી. ઉલ્લેખનીય છે કે બુધવારે એવા સમાચાર હતા કે ગોળીબારની ઘટનામાં 2 હુમલાખોરોમાંથી એક ગોલ્ડી બ્રાર હતો. પછીથી ગેંગસ્ટર અર્શદલ્લા અને લખબીરે આ હુમલાની જવાબદારી લીધી હતી. 1983માં વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહેલા મદનલાલ ટીમની પસંદગીથી નાખુશ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે મને ટીમનું ફાસ્ટ બોલિંગ એટેક માટે પસંદ નથી આવ્યું. ભારત મોટે ભાગે બુમરાહ પર નિર્ભર રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે સિરાજનું પ્રદર્શન નબળું રહ્યું છે અને ફાસ્ટર બોલર્સના મામલે ભારત નબળું પડી રહ્યું છે. ભારતને હજુ એક વધુ ફાસ્ટ બોલરની જરૂર છે. ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત જ છે. જી હા, આજે પણ અમદાવાદના જુહાપુરામાંથી ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં પોલીસે 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી 2 વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે એક રિક્ષા ચાલક અને મહિલાને દબોચ્યા છે. આરોપી યુવકે મહિલા પાસેથી ડ્રગ્સ લીધું હતું. અન્ય એક મહિલાનું નામ સામે આવતા પોલીસે વધુ શોધખોળ હાથ ધરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આણંદમાં એક જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન એક જ પાસપોર્ટ ચાલી રહ્યો હતો. દુનિયાના કોઈ પણ દેશના નાગરિકને યુદ્ધ વચ્ચેથી નીકળવા માટે એક જ પાસપોર્ટ ચાલતો હતો અને તે હતો ભારતના ધ્વજવાળો પાસપોર્ટ. પાકિસ્તાનના લોકો પણ ભારતનો ઝંડો બતાવે તો ત્યાંની આર્મી જવા દેતી હતી. યુક્રેનમાં બધાએ ભારતના ધ્વજની તાકાત અનુભવી હતી. રાહુલ ગાંધી યુપીની સૌથી લોકપ્રિય લોકસભા સીટ અમેઠીથી ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ અમેઠીથી ચૂંટણી લડવા માટે રાજી થઈ ગયા છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત નથી કરાઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શુક્રવારે અમેઠીથી ઉમેદવારી નોંધાવશે. છેલ્લા કેટલાક દિવસોથી અમેઠીના કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીને ઉમેદવાર બનાવવા માટે દિલ્હીમાં પાર્ટી કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. સાબરકાંઠાના વડાલીમાં બ્લાસ્ટ થયાની એક ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ ઓનલાઈન મંગાવેલ પાર્સલમાં થયો હતો. સૂત્રો અનુસાર વડાલીમાં એક પરિવારે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સામાન મંગાવ્યો હતો, જેનું બોક્સ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયું છે. બંનેના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરેન્દ્રનગરમાં પણ જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે. તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારું બિલ ઝીરો આવશે. આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે. નવી દિલ્હીથી આપના ઉમેદવાર સોમનાથ ભારતીએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે દિલ્હીના સીએમ કેજરીવાલને 3 મેના રોજ જામીન મળશે. જે રીતે ઈડીએ સંજય સિંહના જામીનનો વિરોધ નથી કર્યો, તેવી જ રીતે કેજરીવાલને પણ જામીન આપવામાં આવશે, કારણ કે ઈડી પાસે તેમની વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી. કેજરીવાલ પાસેથી ₹1 પણ મળ્યો નથી. પીએમ મોદીએ માત્ર ખોટા વચનો આપીને જનતાને છેતર્યા છે, એવું તેમણે જણાવ્યું હતું. ભાજપે રાયબરેલીથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપને ટિકિટ આપી છે. આ સાથે કૈસરગંજના બ્રિજભૂષણસિંહના પુત્ર કરણભૂષણસિંહને પણ ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે મહિલા કુસ્તીબાજોના શોષણના આરોપોને કારણે ભાજપે બ્રિજભૂષણની ટિકિટ રદ કરી દીધી છે. બ્રિજભૂષણનો પુત્ર કરણ યુપી ઇન્ડિયન રેસલિંગ એસોસિએશનનો પ્રમુખ છે. કોરોનાની વેક્સિનને કારણે થતી આડઅસરના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એવામાં વેક્સિન મામલે રાજકારણ પણ ગરમાયું છે. વેક્સિન સર્ટિફિકેટ ઉપર નરેન્દ્ર મોદીના ફોટાને લઈને એક્સ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ફોટો વેક્સિન સર્ટિફિકેટ પરથી દૂર કરાયો છે, જેના જવાબ આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ચૂંટણીની આચારસંહિતાને કારણે ફોટો દૂર કરાયો છે. આ પહેલા પણ પીએમનો ફોટો દૂર કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ મેસેજ લખવામાં આવ્યો છે કે સાથે મળીને ભારત કોરોનાને હરાવી દેશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.